वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरा ननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। ॐ श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री राधा कृष्ण देव की जय। श्री सियावर रामचंद्र भगवान की जय। श्री सिद्धेश्वर महादेव की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्टभंजन देव की जय। निखिल हेय प्रत्यनीक समस्त कल्याण गुणाकर सर्वेश्वर सर्वोपरि भगवान श्री स्वामीनारायण सर्वोच्च तीर्थक्षेत्र श्री वडताल धाम ની શિકાગો ખાતેની આ શાખામાં પ્રગટ વિરાજમાન સંકલ્પ સિદ્ધ શ્રી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ આદિક ભગવત સ્વરૂપોના ચરણોમાં નતમસ્તક થઈને વંદન કરીશું. આજની સભાનો શુભારંભ કરી રહ્યા છીએ. સભામાં ઉપસ્થિત વિદ્વાન સદગુરુ શાસ્ત્રી મુક્ત પ્રકાશદાસજી સ્વામી, ભગવાન શ્રી હરિએ પ્રસ્થાપિત કરેલ આ સ્વામિનારાયણ સંપ્રદાય, એમાં ભગવાન પ્રત્યેની અખંડ નિષ્ઠાવાન આપ સૌ હરિભક્તો, માતૃશક્તિ, નાના બાળકો સૌને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છો બધા? ભૂખ લાગી છે? હા કહેવાનું, ભૂખ લાગી છે. પણ શેની ભૂખ લાગી છે? હા, કથાની ભૂખ લાગી છે એવું કહેવાનું. સરસ મજાની વંદોની કથા ચાલી રહી છે. એમાં કેટલા પદ પૂરા થયા? હવે ત્રીજું પદ એનો પ્રારંભ કરીશું. તો પહેલા ત્રીજા પદનું ગાન કરીએ અને પછી આગળ કથાનો શુભારંભ કરીશું. વાલા મને વશ કીધી વ્રજરાજ, વાલ પતારા વાલ મારે વાલા મને વશ કીધી વ્રજરાજ, વાલ પતારા વાલ મારે મારો તલપે જોવા કાજ, બતડી છે ગાલ મારે લોલ. વાલા તારી નાસિકા ન મળી નાથ, અધર બિંબલાલ છે
હર બીબ લાલ છે રે લો. છેલા મારા પ્રાણ કરો કુરબાન, જોયા જેવી ચાલ છે રે લો. છેલ્લા મારા પ્રાણ કરું કુરબાન, જોયા જેવી ચાલ છે રે લો. ભાલા તારા દંત તાડમના બીજ, ચતુરાઈ ચાવતારી લો. વાલા તારા દંત દાડમના બીજ, ચતુરાઈ ચાવતારે લો. વાલા મારા પ્રાણ હરો છો નાથ, મીઠું મીઠું ગાવતારે લો. વાલ મારા પ્રાણ હરો છો નાથ, મીઠું મીઠું ગાવતારે લો. વાલા તારે હસવે હરાણું ચિત્ત, બીજું હવે નવ ગમે રે લો. વાલા તારે હસવે હરાણું ચિત્ત, બીજું હવે નવ ગમે રે લો. મન મારો પ્રેમ સખી નાનાથ, કે તમ કેડે ભમે રે લો. વાલા મારું પ્રેમ સખે નાથ, કે તમ કેડે ભમે રે લો. વાલા મને વસતી દેવ વ્રજરાજ, વાલપ તારા વાલ મારે લો. વાલા મન વસકી દીવ્રજ રાજ, વાલપ તારા વાલ મારે લો. વાલા મને વશ કીધી વ્રજરાજ, વાલપ તારા વાલ મારેલો. કેટલા મસ્ત મધુરા બધા શબ્દો સ્વામીએ મહારાજ માટે અહીંયા પ્રયુક્ત કરેલા છે. દુનિયામાં પ્રત્યેક વ્યક્તિ, પ્રાણી માત્ર કે નિર્જીવ વસ્તુને વશમાં કરવા માટે કંઈક ને કંઈક વસ્તુ ઘડાયેલી છે. કમ્પ્યુટરમાં વાયરસ ના જાય એના માટે સોફ્ટવેર છે કે વાયરસથી એનું સંરક્ષણ થાય, એને વશ કરી શકાય. ઘોડાને વશ કરવો હોય તો ચાબુકથી વશમાં થાય. બળદને વશ કરવો હોય તો આર આવે છે ને લોખંડની, એનાથી વશ થાય. હાથીને વશ કરવો હોય તો અંકુશ. કૂતરાને વશ કરવો હોય તો લાકડીથી નો વશ થાય, પટ્ટાથી વશ થાય. હરણાને વશ કરવું હોય તો સંગીત. જ્યારે સંગીત સાંભળે ને ત્યારે હરણું મંત્રમુગ્ધ થાય. સિંહને વશ કરવો હોય તો પ્રેમ જોઈએ. ક્યારેક ગીરમાં જાઓ, સિંહ ફરતા હોય અને જો તમે આંખો કાઢીને જુઓ તો એ સામે આંખી કાઢશે, પણ તમે નોર્મલી એને સામું જુઓ જ નહીં, બેઠા રહો તો સિંહ કંઈ કરે નહીં. એટલે સિંહને વશ કરવા માટે પ્રેમ. પાપી પુરુષને વશ કરવા માટે યમદંડ છે. માણસને વશ કરવા માટે કોઈ વસ્તુ નથી. શાસ્ત્ર લખાયા છે, પણ થાય તો થાય, ન પણ થાય. પણ પ્રેમ સખી કહે છે કે હે વ્રજરાજ. વ્રજરાજ એટલે કોણ? ભગવાન શ્રી હરિ. હે વ્રજના રાજ શ્રી હરિ, એમને તો એમના વાલપના હથિયારથી, જોજો શબ્દો, વાલપના હથિયારથી મને એટલે પ્રેમ સખીને એવી વશ કરી છે કે હવે એમાંથી છૂટવાનો કોઈ પણ ઉપાય દેખાતો નથી. અહીંયા થોડુંક સમજવા જેવું છે. કડી શું છે બોલો, તમે બધા બોલો તો. એમ નહીં, રાગમાં બોલો.
વાલા મને વાલા મને વશ કીધી, આટલું સમજવાનું છે. મને વશ કીધી, વશ કરી, વશ કીધી એવો અર્થ છે કે વશ થઈ એવું છે. જો સ્વામી એવું લખ્યું હોત, વાલા હું તો વશ થઈ વ્રજરાજ, કડીમાં ભેદ પડે છે. રાજેશભાઈ બેઠા છે અહીંયા, સેજ પણ ફરક નથી લાગતો. વાલા મને વશ કીધી વ્રજરાજ, વાલપ હું તો વશ થઈ વ્રજરાજ, એમાં સેજ પણ ભેદ પડતો નથી. કીધી કે થઈ એવો જ્યારે પ્રશ્ન નિર્માણ થાય ત્યારે આ બંને વસ્તુને પરસ્પર સમજવો જરૂરી છે. વાલા મને વશ કીધી એવું જો કહેવામાં આવે તો લૌકિક દ્રષ્ટિએ કીધી એવો કરવાનો ભાવ આવે ત્યારે જબરદસ્તીનો ભાવ દેખાય. કોઈને વશ કરવા હોય તો તાંત્રિક ક્રિયા કરવી પડે તો વશ થાય જબરદસ્તીથી. પણ અહીંયા એવું નથી. અહીંયા સ્વામીએ ભલે વાલા મને વશ કીધી એવું લખ્યું, પણ એનો અર્થ એવો થાય કે હે ભગવાન શ્રી હરિ, હે વ્રજરાજ, તમે મને એવો પ્રેમ, એવો વાલ આપ્યો કે હું તમને વશ થવા માટે પ્રયત્ન પણ નથી કરવા પડ્યા, ઓટોમેટિકલી હું તમને વશ થઈ ગઈ છું. પ્રેમ સખી એ પુરુષ છે, પણ ભાવ કેવો છે? સ્ત્રીત્વનો ભાવ છે, એટલે સખી ભાવ છે. વિના પ્રયત્નથી હું તમારા વશમાં આવી ગઈ છું. પ્રેમની પરાકાષ્ઠા અહીંયા દેખાય છે. તો વશ કેવી રીતે કર્યા તમે જોજો. વશ કરવા હોય કોઈને, તમારા કંટ્રોલમાં કરવા હોય તો તમે કેવી રીતે કરો? એક તો કાં તો ડોલર આપી દો, પૈસા આપી દો. તમારા હાથ નીચે કોઈ કામ કરતા હોય ને મન ધાર્યું કામ કરાવવું હોય તો ચાલ આજે હું તને ટીપ આપી દઈશ, વધારાના પૈસા આપી દઈશ. તો પેલાને પણ અપેક્ષા હોય કે મને પૈસા મળે છે તો હું આ કહીશે તેવી રીતે કરવા માટે ટોટલી તૈયાર છું. આ બાજુ જુઓ બધા, એ બાજુ આપણું કામ નથી. જો કોઈને વશ કરવા હોય તો સારો દેખાવ એનાથી પણ વશ થઈ શકે છે. કોઈ મંત્ર, તંત્ર, જંત્ર એનાથી પણ વશ થઈ શકે છે. ધન સંપત્તિથી વશ થઈ શકે છે. મનોકાંક્ષા કોઈ હોય તો એનાથી પણ વશ થઈ શકે છે. તો સ્વામીએ અહીંયા કયો પ્રયત્ન કર્યો હશે કે મહારાજે એવો કયું જાદુ ચલાવ્યું કે સ્વામી એમને વશ થઈ ગયા? સમજાય છે? સ્વામી એમને મહારાજને કેવી રીતે વશ થયા? તન, મન અને ધનથી પણ વશ થવાય છે, પણ ના, આ તો બધા લૌકિક ભાવ છે. પ્રેમ સખીને તો મહારાજે કેવો પ્રેમ આપેલો છે? અસાધારણ અને નિસ્વાર્થ પ્રેમ આપેલો છે. દુનિયામાં જો કોઈને વશ કરવા હોય તો એ બે રીત છે, કાં તો લૌકિકતાથી વશ થાય કે અલૌકિકતાથી વશ થાય. મહારાજનો એક જીવનનો પ્રસંગ છે. એક અંગ્રેજ અધિકારી હતા, બિશપ હેબર કરીને. એમને ભગવાન સ્વામિનારાયણની મુલાકાત માટે 2 પત્ર લખેલા. નડિયાદમાં મુલાકાત ફિક્સ થઈ મહારાજ સાથે. સ્વામિનારાયણ ભગવાન તો એ રાજથાટથી વિરાજમાન થયા હતા સભામાં. અને એ વખતે મહારાજ જ્યારે વિરાજમાન થયા હોય, આજુબાજુમાં કાઠી દરબારો હોય, સામે સંતો ભક્તો એ હાથ જોડીને સભામાં બેઠા હોય, એ દ્રશ્ય તમે જુઓ. જે કોઈની સામે હાથ ના જોડતા હોય એવા દરબારો આજે મહારાજ સમક્ષ હાથ જોડીને બેઠા છે. બિશપ હેબલની એન્ટ્રી થઈ. અંગ્રેજ અધિકારી છે, અંગ્રેજ શાસન છે એ વખતનું, અને એવા સમયમાં બિશપ હેબર એ ત્યાં એન્ટ્રી કરે, એ જુએ સ્વામિનારાયણ ભગવાન એમને બાજુમાં બેસવા માટે આસન આપે છે. વિચાર કરે છે કે આ તો બહુ અલૌકિક ભાવ છે, અને અહીંયા સ્વામિનારાયણ ભગવાન પાસે આટલા બધા લોકો. સ્વામિનારાયણ ભગવાનને પહેલો પ્રશ્ન કર્યો કે તમે આ બધાને પગાર કેટલો આપો છો? આ તમારી પાછળ કોઈક મશાલ લઈને ઊભું છે, કોઈક હવા નાખે છે, કોઈક છત્ર લઈને ઊભા છે,
તમે ઓર્ડર કરો એટલે આ બધા તમારા ઓર્ડર પ્રમાણે ચાલે છે, કોઈ હલતા ચલતા નથી. આ બધાને પગાર શું આપો? સ્વામિનારાયણ ભગવાન કે કોઈને 5,000 આપીએ, કોઈને 10,000 આપીએ. એ સમયમાં એ તો વિચારમાં પડી ગયા, અમારી પાસે તો આટલી બધી સંપત્તિ છતાંય અમે આટલો પગાર નથી આપતા, તમે આટલા પૈસા લાવો ક્યાંથી? સ્વામિનારાયણ ભગવાન કે બધાને પૂછો અમે લાવી ક્યાંથી. હવે સુરા બાપુ જેવા હોય ને હરખ વાળા એકદમ, એ તરત કે હું તો છે ને બહુ પહેલા વ્યસન કરતો ને મારા વ્યસનમાંથી જેટલા બચે ને એટલા બધા બચી ગયા, એ મારો પગાર, બીજું શું પગાર આપવાના. બિશપ હેબરે ઘણા બધા પ્રશ્નો કર્યા. બિશપ હેબર છેલ્લે એવું કહી ગયા કે સ્વામિનારાયણ, અમારી સાથે જે અમે પૈસાથી નોકર રાખીએ ને એ પણ આટલા અમને વશ નથી જેટલા બધા તમને વશ છે. દુનિયાને વશ કરવી હોય તો પ્રેમથી વશ થાય. કદાચ મંદિર હોય કે બિઝનેસ હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય, એમાં વશ કરવા માટે પ્રેમ એ સૌથી અદ્ભુત અને મહત્વનું સાધન છે. પ્રેમની ભાષા, પ્રેમની વાણી એ બધું જ અત્યંત જરૂરી હોય છે. પ્રેમ સખી એમના જીવનનો પ્રસંગ હતો ને, એટલે જ પ્રેમ સખી કહ્યું કે વહાલા મને વશ કીધી વ્રજરાજ, વાલપ તારા વાલ મારેલો. સ્વામીના દિલના શબ્દો છે. વક્તા કોઈ પણ હોય, એમાં તમે પણ જ્યારે કોઈને સાથે વાત કરતા હોય તો પોતાના જીવનના પ્રસંગોને આધારે જ તમે એ વાતને સમાજની સમક્ષ મૂકતા હો છો. પ્રેમ સખીના જન્મદાતા પિતાનું નામ શું છે? બોલો. સૂરજરામ છે. જેમને આવડતું એને જરા જોરથી બોલવાનું. જન્મદાતા પિતા કોણ છે? સૂરજરામ. એમના પાલક પિતા કોણ છે? દોસાતાઈ. પ્રેમ સખીનું પૂર્વાશ્રમનું નામ શું છે? નૂરતાઈ. પછી એમાંથી શું થયા? નિજબોધાનંદ. પછી શું થયા? પ્રેમાનંદ. પછી શું થયા? પ્રેમ સખી. આટલી મોટી લાંબી એમની જર્ની. પાલક પિતા જુદા, જન્મદાતા પિતા જુદા. જન્મદાતા પિતા હિન્દુ છે, પાલક પિતા મુસ્લિમ છે. છતાં પણ ભગવાન સ્વામિનારાયણ સાથે જોડાયા. જ્યારથી ભગવાન સ્વામિનારાયણ સાથે જોડાયા, સંત થયા, ત્યારથી સમાજમાં કેટલાક સંતો કે હરિભક્તોને ગમતું નહીં. વર્ણાશ્રમ એ વખતે બહુ રૂઢિચુસ્ત સમાજ. વર્ણાશ્રમના ધર્મનું સચોટ પાલન થાય. પણ એક વાત હોય કે સંત દીક્ષા લીધા પછી કોઈ જાત નાત કે એવા કોઈ ભેદ રહેતા નથી. કેટલાક સંતો એવા હતા એ સમયમાં કે પ્રેમ સખી એમની પંક્તિમાં બેસે ને તો એ કોઈને ગમતું નહીં કે પ્રેમ સખી ત્યાં કેમ બેઠા છે, સાથે કેમ બેઠા છે. એટલે તેઓ અલગ બેસતા. પ્રેમ સખીને કહી દેતા કે સ્વામી તમારે ત્યાં બેસવાનું. હવે તમે વિચાર કરો, પ્રેમ સખી એ કયું વાદ્ય વગાડતા? સારંગી વગાડતા. અને સારંગી એટલે અઘરામાં અઘરું વાદ્ય. સારંગીની અદ્ભુત છટા સ્વામી પાસે હતી. અને સારંગી પણ મોટી નહીં. વડતાલમાં જાઓ તો સારંગી કેવડી છે? નાની છે. હવે કદાચ મોટી સારંગી વગાડવી સહેલી છે, પણ નાની સારંગી વગાડવી, ભાઈ તમે સંગીતવાળા છો, હવે તમને આટલું નાનું હાર્મોનિયમ આપી દેવામાં આવે કે વગાડો મોબાઈલમાં, તો તમને કયું સારું ફાવે? સ્નેહલભાઈ, કયું ફાવે સારું, મોબાઈલનો કે ઓરિજિનલ? તો નાનું કેમ ના ફાવે? એના માટે પ્રેક્ટિસ કેટલી જોઈએ. આજે પ્રેમ સખીની સારંગી બિલકુલ નાની છે. અદ્ભુત કળા, અદ્ભુત કલાગીરી એમની હતી. છતાં પણ કલા હોવા છતાં પણ અત્યંત દાસભાવ છે. ખાસ કરીને જ્યારે કલા રસિકોને કલા હોય, અરે અભિમાનનો ભાવ એ સહજ અને સ્વાભાવિક આવતો હોય છે. પણ સદગુરુ પ્રેમાનંદ સ્વામી હોય કે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી હોય, આ બધાની વાત જ આખી જુદી હતી. દુનિયાને કોઈ પણ રીતે વળાવવી હોય તો વળાવી શકતા હતા, અને છતાં પણ પ્રેમ સખી છે ને એ સંપૂર્ણ રીતે મહારાજને વશ થયેલા છે.
એક રાજા હતો, એને રીંગણા બહુ ભાવતા. એટલે એની પાસે રીંગણ આવ્યા, તમારા જેવા હશે એટલે રીંગણા બહુ ભાવે એને. એટલે દિવાનને કહ્યું કે દિવાન, આ રીંગણ તો આ લાવ્યો પણ બહુ ખરાબ છે, બહુ સારા નથી. દિવાન કે હાજી હાજી, બહુ ખરાબ છે મહારાજ રીંગણ. બીજા દિવસે કોઈક બીજું રીંગણ લઈ આવ્યું. એટલે રાજાએ રીંગણનું શાક, આજે તો રીંગણ બહુ સારા છે. રીંગણ એને જ હતા. દીવાને શું કર્યું, કાલના રીંગણ આજે શાક બનાવીને મહારાજને અરે રીંગણ તો બહુ સારા છે. દીવાન કે મહારાજ હાજી હાજી, શું વાત છે રીંગણની. રાજા કે તમે દરેક વાતમાં હાજી હાજી શું કરો છો? દીવાન કહે છે રાજન, હું તો તમારો દાસ છું, હું થોડો રીંગણનો દાસ છું. એટલે રીંગણને હા ના કરવી એ તો જુદી વાત છે, પણ મારે તો કોની સેવા કરવાની? તમારી સેવા કરવાની. અને એટલે પછી રાજાએ રાજી થઈને દીવાનનો પગાર વધારી દીધો. અને એટલે સદગુરુ મુક્તાનંદ સ્વામીનું પદ છે, દાસી થઈ રહે જે તું દીન દયાળની, નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો. ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠાની જાગજો. સાંભળ બેની હરી રીઝાની રીતડી, મોહનવરને માન સંગાથી વેરજો. કહેવાનું તાત્પર્ય એ છે કે આટલી ઊંચી કલાગીરી હોવા છતાં પણ સ્વામી, કોઈ સંત એમ કે તમે જુદા બેસો તો બેસી જતા, પણ ક્યારેય પણ એવું થયું નથી કે સ્વામીએ કોઈના કહેવાથી મહારાજને છોડી દીધા હોય. નાતો કોની સાથે છે? ભગવાન સાથે છે. ભગવાન સાથેનો નાતો જો દ્રઢ થઈ ગયો હોય તો દુનિયાનો કોઈ પણ માણસ ગમે તેવું કહે, પણ નાતો તો ભગવાન સાથે રાખવાનો છે. વચનામૃત છે પ્રથમનું 14મું, એમાં મહારાજ કહે છે કે ભગવાનનું દાસપણું આવવું તે ઘણું કઠણ છે. કેમ છે? ભગવાનના દાસ હોય તેના તો એ લક્ષણ છે જ, દેહને મિથ્યા જાણે ને પોતાના આત્માને સત્ય જાણે, અને પોતાના જે સ્વામી તેને ભોગવ્યાના જે પદાર્થ તેને પોતે ભોગવવાને અર્થે ઈચ્છે જ નહીં, અને પોતાના સ્વામીનું ગમતું મૂકીને બીજું આચરણ કરે જ નહીં, એવો હોય તે હરિનો દાસ કહેવાય. સાંભળ્યું? મેચ કર્યું પોતા સાથે? 64મું વચનામૃત છે મધ્યનું. તે તો એ 3 અંગ, કયા 3 અંગ? આત્મનિષ્ઠા, દાસપણું અને પતિવ્રતાપણું. એ 3 અંગવાળા માહેલો જે હરિભક્ત હોય તેનો દાસાનું દાસ થઈને તેની આજ્ઞા મારે તો તે કાંઈ સમજતો ન હોય તો પણ એ છતે દેહે જ ભગવાનનો પાર્ષદ થઈ રહ્યો છે ને કૃતાર્થ થઈ રહ્યો છે. ઘણી વખત કહું છું કે દાસત્વ ભાવ જેટલો પ્રબળ એટલા સ્વભાવો આપણા પરિવર્તિત થતા જાય. અને ખાસ કરીને આવો દાસત્વ ભાવ ભગવાનના મંદિરમાં કે ભગવાન કે સંતોની આજ્ઞાથી જ આવે, બાકી આવે નહીં. મંદિરની કોઈ પણ સેવા હોય, નાનામાં નાની સેવા, જેને એવું લાગતું હોય આત્મનિરીક્ષણ કર્યા પછી કે મારો સ્વભાવ અત્યંત માની છે, અત્યંત ક્રોધી છે, હું કોઈના વશમાં નથી, તો એવા વ્યક્તિ પોતે જો સ્વભાવને કંટ્રોલ કરવા માગતા હોય તો મહારાજે વચનામૃતમાં સ્પષ્ટ આદેશ આપ્યો છે કે નાનામાં નાની સેવા કરવાનો આગ્રહ રાખવો. જેમ કે ત્યાં બાથરૂમ છે, તો જેને લાગતું હોય કે મારો સ્વભાવ આવો છે, ભલે ઉચ્ચ પદાધિકારી હોય, ભલે ગમે તેવું હોય, પણ બાથરૂમ સાફ કરવાની જો તૈયારી હોય, ક્લીન કરવાની તૈયારી હોય તો સ્વભાવ ઉપર કંટ્રોલ આવે. નાનામાં નાની સેવા, પાછળ ગાર્ડનની સેવા, કેમ્પસમાં ક્યાંક કચરું પડ્યું હોય તો ઉઠાઈ લેવાની સેવા, પણ પાછું કોઈ તૂટે ફૂટે નહીં એનું ધ્યાન રાખવાનું. ને તો ઘણી વખત સેવા પણ પાછી જુદી રીતે થઈ જાય. તો પ્રેમ સખી
એ દાસત્વ ભાવથી મારા સાથે અત્યંત તીક્ષ્ણ રીતે મારા સાથે જોડાયેલા છે. મહારાજ કોઈ સંતોને બોલતા નહીં બહુ. જુઓ, 2000 સંતો હતા મહારાજ પાસે એ વખતે. હવે 2000 સંતોની પંક્તિ થઈ હોય, એમાં પ્રેમ સખીને જુદા બેસાડે ને એટલે મહારાજને બિલકુલ ગમે નહીં કે આ પ્રેમ સખીને બધા જુદા બેસાડે છે. પણ મહારાજે મનોમન નક્કી કરી લીધું હતું કે એક દિવસ તો એવો કોઈ પણ પ્રયોગ કરીશું કે જેથી કરીને પ્રેમ સખી એ બધા સાથે જમે અને બધા સાથે બેસે. એટલે વર્ણાશ્રમની વાડ ભાંગવી એના માટે મહારાજે એક ચરિત્ર કરવાનું વિચાર્યું. તમે ક્યારેક માર્ક કરજો તમારા જીવન વિશે કે વર્ણાશ્રમ એટલો દ્રઢ હોય, વર્ણાશ્રમ એ મજબૂત બંધાયેલો હોય, એની વાડો ભાંગવી એ બહુ અઘરું છે. અત્યારના સમયમાં પણ થોડું અઘરું છે. સ્વામિનારાયણ ભગવાન, એમનો સ્વભાવ એવો હતો કે બધાને સાચવતા. ગરીબ હોય, ધનવાન હોય કે બીજો કોઈ પણ હોય. અને એટલે આપણે આરતીમાં ગઈએ, પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી. પામર એટલે શું અને પતિત એટલે શું? પામર એટલે જે કોઈ દિવસ સદ્ધર્મના માર્ગે લાગ્યા જ ન હોય એ. અને પતિત એવા કે જે સારા માર્ગે લાગ્યા હોય પણ એમાંથી પડી ગયા હોય, એ પતિત છે. તો એવાને પણ મહારાજે એવાનો પણ ઉદ્ધાર કરવા માટે પ્રયાસ કરેલો છે. હવે દુનિયામાં જેને કોઈ ના સાચવે એને કોણ સાચવે છે? ભગવાન સાચવે છે. આજે આપણે બધા અહીંયા બેઠા છીએ, નાના મોટા, આ બાજુ પેલી બાજુ. અહીંયા ના બેઠા હોય, કદાચ બાજુમાં ઘર હોય, કોઈ દિવસ મંદિરનું મોઢું ના જોયું હોય, પણ એને ખાવાનું મળે છે કે નહીં? બધાને ભગવાન ખાવાની વ્યવસ્થા ભગવાને બધા માટે કરી છે. એવું નથી કે આ મારું ભજન કરતો નથી તો આના માટે ખાવાની વ્યવસ્થા ના કરું. એનો અર્થ એવો નથી કે બધાને ખાવાનું મળે છે, બધાને ભગવાન આચવે છે તો પછી આ કરીને શું ફાયદો, એવું નહીં માનવાનું. આ કરીને એક અલૌકિક ભાવ એ આપણા અંદર નિર્માણ થતો હોય છે. જેટલું ભગવાનનું ભજન થાય એટલા જ આપણે આગળ વધી શકીએ છીએ. મહારાજે નક્કી કર્યું કે આ વર્ણાશ્રમની વાડ મારે ભાંગવી છે, એવું નક્કી કરી લીધું. એક દિવસે મધ્યરાત્રિનો સમય થયો, મહારાજ ફોડ્યા હતા. આખો દરબારગઢ ફોડ્યો હતો. એ વખત મોબાઈલ નહીં એટલે મધ્યરાત્રિ કોઈ જાગે નહીં, ટીવી નહીં એટલે કોઈ જાગે નહીં. એ બધા આરામથી સૂઈ જાય 6 વાગે 7 વાગે. અને તમે બધાએ ગામડામાં જોયું હશે, જોયું છે ને દાદાઓ બધાએ? કેટલા વાગે સૂતા બધા? અંધારું પડે એટલે. અને પાછો કોઈ ગાદલો વાદલો નહીં, નીચે માટીમાં સૂવું હોય તો સૂઈ જવાય. એવી સુવાની કળા. અને આજે ગાદલા મળે તો કેટલાને ગોળી લેવી પડે છે સુવા માટે. તો સુખી થયા કે દુઃખી થયા? બીજું ઘણું આવ્યું પણ ઊંઘ ગઈ એટલે સુખ પણ ગયું. મધ્યરાત્રિનો સમય દરબારગઢમાં એ બધા મસ્ત પડ્યા છે. મહારાજ પણ અક્ષર ઓરડીમાં પડ્યા હતા. મૂળજી બ્રહ્મચારી મહારાજની કાયમ સેવામાં રહે. દરબારગઢ આખો શાંત થઈ ગયેલો. સવારે વહેલા જાગવાનું એટલે બધા ફોડી જાય. મધ્યરાત્રિનો 12 વાગ્યાનો સમય થયો. મહારાજ અચાનક જાગ્યા. નક્કી કરેલું કે આજે ચરિત્ર કરવું છે રાત્રે. મહારાજ જાગ્યા, એ મૂળજી બ્રહ્મચારી જાગો. મૂળજી બ્રહ્મચારી કે મહારાજ શું થયું આટલી રાત્રે જગાડો છો? મહારાજ કહે છે ઊંઘ નથી આવતી. મહારાજ તમને ઊંઘ ના આવે? તમે તો ગુડાકેશ છો. ગુડાકેશ એટલે જેમને ઊંઘ ઉપર નિયંત્રણ પ્રાપ્ત કરેલું હોય એને ગુડાકેશ કહેવાય. મહારાજ તમને ઊંઘ નથી આવતી એનું કારણ શું? મહારાજ કહે છે પેટમાં કાગડા બોલે છે. અરે મહારાજ આટલી રાત્રે ભૂખ લાગી તમને? ઉભા રહો, ખમો થોડી વાર, હું રોટલો બનાવી દઉં. મહારાજ કહે છે ના, રોટલો નથી જમવો. હવે આટલી મધ્યરાત્રિએ બ્રહ્મચારી મહારાજ પાછો રોટલો બનાવવા માટે રેડી થયા, પણ કહે છે ના ના, રોટલો બનાવશો નહીં. અમારે તો રોટલો બનાવીને તમે લાવો ને ત્યાં સુધી પણ ખમાય એમ નથી, એવી જબરદસ્ત ભૂખ લાગી છે. તત્કાલ કંઈક અમને જમવાનું જોઈએ છે, જે તૈયાર હોય એ લાવ. બ્રહ્મચારી વિચાર કરે કે અત્યારે કશું મૂકેલું તો છે નહીં, એ સમય ફ્રોઝનનો નહોતો,
કે ફ્રોઝન કરેલું હોય ગરમ કરીને ખાઈ લેવાનું. તાજું તાજું ખાવાનું બધાને. તો ખૂબ ભૂખ લાગી છે, ગમે તે તૈયાર હોય તે લાવ. બ્રહ્મચારી કે મહારાજ માફ કરજો, અહીંયા તો કંઈ તૈયાર નથી. મહારાજ કે જાઓ દરબારગઢમાં અને ત્યાંથી બધાને ઉઠાડીને લાવ. રે મહારાજ એ બધાને ઉઠાડી એના કરતાં એટલી વારમાં રોટલો બનાવી દઉં. મહારાજ કહે છે કીધું એટલું કરો, જાઓ દરબારગઢમાં બધાને જગાડો અને જેની પાસે જે હોય ત્યાંથી લઈ આવો. હવે આ બાજુ અક્ષરોડીની લાઇટો ચાલુ થઈ, દિવાલો પર જે મશાલો ને કંદીલો હતા. કંદીલ એટલે જોયા છે ને પેલા કાચમાં, એને શું કહેવાય? ફાનસ. કંદીલ શબ્દ મરાઠી છે. ફાનસ. ફાનસો તૈયાર લાગી ગયા. અંધારું એટલે તરત જ ચમકારો થયો. ચારે બાજુથી બધા જાગી ગયા. શું થયું, શું થયું? મહારાજ કેમ જાગી ગયા? દરબારગઢમાં આ બાજુ અક્ષર ઓરડીમાં અજવાળું થવાથી બધા જાગી ગયા. આ બાજુ બ્રહ્મચારી નીકળ્યા. મહારાજ કેમ જાગી ગયા છે અને કેમ લાઈટો ચાલુ થઈ બધી? એટલે બ્રહ્મચારી મહારાજ કહે છે કે મહારાજને ભૂખ લાગી છે અને મહારાજે આજ્ઞા આપી કે જાઓ દરબારગઢમાં જેની પાસે જે તૈયાર હોય લેતા આવો. દરેક કે હવે કંઈ તૈયાર તો છે નહીં, હવે કંઈ તૈયાર તો છે નહીં, આટલી રાત્રે ઉભા રહો, અમે મહારાજ માટે તૈયાર કરી દઈએ. બ્રહ્મચારી કે એ તો હુંય કહેતો તો તૈયાર કરી દો, પણ એ ના પાડે છે તૈયાર કરવાની, એટલે તો મને અહીંયા મોકલ્યો છે. આગળ જીવબા દેખાયા. જીવબા કે શું કરો છો? તો કે મહારાજને ભૂખ લાગી. કંઈ તૈયાર છે? તૈયાર તો કંઈ છે નહીં. ઉભા રહો, પાપડ શેકી દઉં, થોડું દૂધ છે પાપડ ને દૂધ મહારાજને આપો જમવા માટે. એટલે પાપડી શેકી, ચોખાની કે કંઈકની પાપડી હશે. એ શેકતા હતા એટલામાં વાકિયાના રાજભાઈ, એમનો ઓરડો બાજુમાં જ હતો. બાજુમાં જ જેતલપુરના ગંગામાં હતા. એટલે ત્યાંથી બ્રહ્મચારી મહારાજ નીકળતા હતા. એટલે કે શું થયું મહારાજ? મહારાજ કેમ જાગી ગયા? તો કે જવા દો ને, હવે મહારાજને ભૂખ લાગી છે અને બધાને જગાડી દીધા. આખો દરબારગઢ જાગી ગયો. ગંગામાં કે મારી પાસે છે ને ઠુમરો પડ્યો છે. ઠુમરો એટલે કોને? જાર અને દૂધ હોય. જારને બાફીને દૂધમાં કરે એને શું કહેવાય? ઠુમરો. અને છાશમાં બાફીને કરે એને શું કહેવાય? ઠુમરી કહેવાય. હા ના, મને ખબર નથી એટલે પૂછું છું. આવું કંઈક હોય છે. જે કાઠિયાવાડના હશે ને એને ખબર હશે. કોણ છે કાઠિયાવાડના? દૂધમાં બાફે એને ઠુમરો કહેવાય અને છાશમાં બાફે એને કંઈક કહેવાય છે, હવે બહુ ખબર નહીં. ના, ઠુમરી નહીં રાખવી આપણે. પછી બ્રહ્મચારી છે ને દૂધ, પાપડી અને ગંગામાં એ થોડોક ઠુમરો આપ્યો. એ લઈને આવ્યા દરબારગઢમાં. મહારાજ આવી ગયા હતા દરબારગઢમાં એ વખતે. લીમતરુ નીચે મહારાજ વિરાજમાન થઈ ગયા. બ્રહ્મચારી કે લો મહારાજ આ જમો, ઠુમરો અને દૂધ અને પાપડી. હવે જેને ભૂખ લાગી હોય કડકડતી એને કેટલું જમવું જોઈએ? 1 ચમચી જેવું જમ્યા હશે. હવે અમારું પેટ ભરાઈ ગયું. બ્રહ્મચારી કહે મહારાજ તમે આવા કેવા ભગવાન? એક તો આખું ગામ ગાંડું કર્યું અને પાછું થોડુંક જ જમ્યા તમે. આખા ભવાએ ભાંભરીને ગામ ભેગું કર્યું અને હવે કે અમારે નથી રમવાનું. એવી દશા તમે મહારાજ કરી. હવે બ્રહ્મચારી મહારાજ છે ને બહુ ભોળા હતા. મહારાજની સેવામાં રહેતા એટલે એ બોલે ને મહારાજને કંઈ ખોટું લાગે નહીં. સખા ભાવથી જોડાયેલા બધા. મહારાજ કે ચલો અમારું પેટ તો હવે ભરાઈ ગયું છે, આ મૂકો બાજુમાં, સંતોમાં કોણ કોણ જાગે છે જોઈ આવો. એટલે બ્રહ્મચારી કે હવે સંતોને જગાડવા છે પાછા? તમે જાઓ સંતોની ધર્મશાળામાં કોણ કોણ જાગે છે એ જોઈને આવો. બ્રહ્મચારી મહારાજ જોવા ગયા તો મુક્ત મુનિ લખે છે, બ્રહ્મ મુનિ ગાય છે, પ્રેમ સખી પણ ગાણું ગાય છે, ભજનાનંદ સ્વામી કંઈક લખે છે, નાના ચૈતન્યાનંદ સ્વામી આદિક 12-13 પરમહંસોએ લખી રહ્યા છે કંઈક. મહારાજ કે જેટલા જાગતા હોય એ બધાને અમારી સાથે બોલાવો, સૂતા હોય એને કોઈને જગાડવાના નહીં. ટોટલ 16 પરમહંસો એ વખતે જાગતા હતા. 16 પરમહંસો. એટલે બધા આવ્યા મહારાજ પાસે દરબારગઢમાં. મહારાજે 2 ખાટલા ઢળાવ્યા. બંને ખાટલા પર 8-8 સંતોને બેસાડ્યા. એક બાજુ 8 અને બીજી બાજુ 8. એમાં પ્રેમ સખી પણ હતા. પછી મહારાજે 2 ત્રાસ મંગાવ્યા, કટોરા મોટા. એમાં જે ઠુમરો લાવેલા, પાપડી લાવેલા, દૂધ લાવેલા બધું મહારાજે
મિક્સ કર્યું અને મિક્સ કરીને 2 ભાગ એના કર્યા, 2 ત્રાસમાં એને વેચી દીધું. પછી મહારાજે બંને ત્રાસમાંથી થોડું થોડું પાછું જમ્યા અને મહારાજ કે આજે તો કૃષ્ણ લીલા કરવી છે. પછી બધાને સંતો તો આ લીલા જોઈને ભાવ વિભોર થયેલા. આટલા મધ્યરાત્રિમાં જે સૂતા હોય એ સૂઈ રહ્યા. સંતોને આનંદ હતો કે મહારાજે અમને બોલાયા, 8 સંતોને બેસાડ્યા, આજે મહારાજ કંઈક નવું ચરિત્ર કરશે. અત્યંત ભાવ વિભોર થઈ ગયેલા પ્રેમમાં એ સંતો. અને એવી સ્થિતિમાં મહારાજે થોડુંક જમ્યા પછી એ જે 2 ત્રાસ હતા ને, એક બાજુ 8 સંતોને આપ્યા અને બીજી બાજુ 8 સંતોને આપ્યા અને કહ્યું કે અત્યારે આ પ્રસાદી તમારે બધાએ એક સાથે ગ્રહણ કરવાની છે. કૃષ્ણલીલા, એને ગોપાળકાલા કહેવાય છે. વનમાં જાય ને એટલે બધું ભેગું કરીને ખાય એક સાથે, બધા મિત્રો, તું મારું ખા, તું મારું ખા, તું મારું ખા. એ વખતે 8 સંતોને જે ત્રાસ આપેલા ને, એટલા સંતો મહારાજમાં જોડાઈ ગયા હતા ને, કોઈને કશું ખબર રહી નહીં. અને એ વખતે બધાએ એ પ્રસાદી પાછા જમી ગયા છે. એની અંદર 8 સંતોના ગ્રુપમાં પ્રેમ સખી પણ હતા. અને મહારાજને તો બીજો કોઈ વસ્તુનો આનંદ નહોતો. મહારાજને એ વાતનો આનંદ હતો કે મારા પ્રેમ સખી એ પણ એક ખાટલા પર બેઠા છે અને એ પણ આ બધાની સાથે એક જ ત્રાસમાંથી જમી રહ્યા છે. એ મહારાજને આનંદ હતો, બીજો કોઈ આનંદ નહોતો. અને ત્યારે પ્રેમ સખી એ ખૂબ સરસ રીતે જમ્યા અને મહારાજ બહુ રાજી થયા કે અમને તો કંઈ ભૂખ લાગી નહોતી, પણ મારા પ્રેમ સખી આ બધાની સાથે બેસીને જમ્યા ને એનો મને હરખ છે. જ્યારે મહારાજ ધામમાં ગયા ને ત્યારે મહારાજે જેવુબાને આજ્ઞા કરેલી કે ગોપીનાથજીનો થાળ ડિરેક્ટલી પ્રેમ સખીને તમારે દરરોજ આપવાનો. કોઈનું ધ્યાન રાખો કે ના રાખો, મારા પ્રેમ સખીને તમે કાયમ જમાડજો. આવી મહારાજ આજ્ઞા કરી ગયા હતા. અને એટલે ગોપીનાથજીનો થાળ ધરાય મહારાજના ધામમાં ગયા પછી, એટલે જીવબા ન ચૂકતા સીધો પ્રેમ સખી પાસે થાળ પહોંચાડતા અને પ્રેમ સખી ગોપીનાથજીનો થાળ જમતા. જો કદાચ ક્યારે કોઈ વસ્તુથી રહી જાય તો પ્રેમ સખીને ઉપવાસ પણ થતા. ઘણી વખત એવા પણ પ્રસંગો આવે કે કોઈને આ ગમ્યું નહીં કે પ્રેમ સખી જુદા જમે છે, એમને મહારાજનો થાળ જાય છે અને ચોખ્ખો થાળ જાય છે, તો કોઈએ ત્યાં કોઠારીને ફરિયાદ કરી કે આ આવું થાય છે. કોઠારીએ એક વખતે પ્રેમ સખીને કહી દીધું કે આજથી આવું બધું બંધ. પણ એ વખતે એમને તકલીફ થઈ ગયેલી અને પછી પાછા જીવુબાની માફી માગી કે મહારાજ જો આજ્ઞા કરી ગયા હોય પ્રેમ સખીનું ધ્યાન રાખવાની તો અમારી પણ જવાબદારી છે. અને એટલે પ્રેમ સખી શું કહે છે, આવો મારા મોહન વાલા મને વશ કીધી વ્રજરાજ વાલપ તારા વાલ મારેલો. જો એનું મહારાજ આટલું ધ્યાન રાખતા હોય તો પછી વશ થાય કે ન થાય. ભગવાન બધાનું ધ્યાન રાખે છે, એવું નથી કે કોઈનું રાખતા નથી. કદાચ જીવનમાં કોઈ આર્થિક પરિસ્થિતિ કે બીજા કોઈ શારીરિક પરિસ્થિતિમાં દુઃખ આવેલા હોય છતાં પણ એવું માનવું કે આ ભગવાને મને સચેત કરેલો છે. જીવનની ગાડી જો એક સરખી ચાલે ને તો પણ પ્રોબ્લેમ આવે. એટલે થોડી આમ તેમ થવી બહુ જરૂરી છે. સુખ દુઃખ છાયા તડકા આ બધું જ જીવનમાં આવતું જાય. ભગવાને બહુ મોટી કૃપા દરેક વ્યક્તિ ઉપર કરેલી હોય. સૌથી પહેલી મોટી કૃપા તો ભગવાને આ જન્મ આપ્યો, આ શરીર આપ્યું, આ સત્સંગ આપ્યો, આ મંદિર આપ્યું, આ સંતો આપ્યા, એ જ બહુ મોટી કૃપા છે. અને એવી કૃપા થઈ છે એટલે અત્યારે અહીંયા બેઠા છો. આવી કૃપા થયા પછી ક્યારેય પણ ભગવાનને ભૂલવા જોઈએ નહીં. બધું જ ભગવાને આપેલું છે, આપણે તો માત્ર નિમિત્ત છીએ. જો એ વિચાર કરે કે આજે અહીંયા પૂરેપૂરો સ્નો પાડી દેવો છે, 10-12 ઇંચ પાડી દેવો છે, તો તમે ગમે એવા તલખા મારો તો એ જોબ પર જઈ શકવાના છો? બધું કેન્સલ થઈ જાય. પણ એ બધું જ આપણા માટે કરે છે. વેધર સારું પણ કરે છે ને વેધર, જો એક સરખો તડકો હોત ફિનિક્સની જેમ તો એરિઝોનાની જેમ તો શું થાત? પણ ભગવાને જો કેવું કર્યું, એક દિવસ બધા પાંદડા લઈ લીધા
હવે પાછા બધા પાંદડા આપી દીધા. હવે તમે પાછા ઘરે ઘરે મરચાં લગાડશો, પાપડી લગાડશો, ટામેટા લગાડશો. આપણે યા દાદાઓએ મેથી કરી છે પાછળ સરસ મજાની. હવે ફૂલો કરશે. કેવી સરસ મજાની સેવા કરે છે આ બધા. તો કોઈને કોઈ રીતે ભગવાન આપણા ઉપર કૃપા કરતા જ હોય છે. બસ એક કાયમ વાત યાદ રાખવાની કે પોઝિટિવ દૃષ્ટિકોણ, હકારાત્મક દૃષ્ટિકોણ. જેટલી વસ્તુઓને નકારાત્મકતાથી લઈએ એટલું દુઃખ જીવનમાં આવે, પણ જેટલું પોઝિટિવ વિચાર કરીને ચાલીએ એટલું આપણને સુખ આવે. તો પ્રેમ સખીએ એટલે મહારાજ માટે આ કહ્યું કે વાલા મને વશ કીધી વ્રજા રાજ વાલપ તારા વાલ મારેલો. બસ મહારાજે આપણને સૌને ખૂબ સુખિયા કર્યા છે. હજી પણ સુખિયા કરતા રહેશે. મહારાજના થઈને રહીશું અને આગળ ભજન કરતા રહીશું. હવે આજે માતૃ દિવસ છે તો માતૃ દિવસના કાર્યક્રમ તરફ આપણે આગળ વધવાનું છે. માતૃવંદના કરવાની છે. તો અત્યારે કથાને અહીંયા વિરામ કરીશું. જય સ્વામિનારાયણ.